નમસ્કાર. અર્જુન મોઢવાડિયાએ રોવડાવ્યા. રાજ્યમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોમાંથી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રજાને રીઝવવા માટે નેતાઓના જોરશોરથી પ્રચારો ચાલી રહ્યા છે, તો ક્યાંક અપક્ષબાજી અને નિવેદનોના પ્રહારો પણ ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ છોડીને પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસમાં એક ટોળકી છે. પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારની કોંગ્રેસમાં એક ટોળકી છે જે ઉપરના નેતાઓને ખુશ કરવાનું કામ કરતા હોય છે. અત્યારે કોંગ્રેસના નેતાઓના લોકસભા ચૂંટણી લડવાની હિંમત નથી. તેમણે કહ્યું હતું કે હું જે સમય કોંગ્રેસમાં જોડાયો હતો તે વખતની અને અત્યારની કોંગ્રેસ જુદી છે. અત્યારે તો માત્ર એક ટોળકી ઊભી થાય છે અને જેઓ મોટા નેતાઓને ખુશ કરી પોતાની જગ્યા સલામત કેમ શકાય તે માટે કામ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં એવા લોકો સંચાલન કરે છે જે ચૂંટણી લડે તો જીતે તેમ નથી અને તે જો લડે તો તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય તેમ છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે પોરબંદરમાં કોંગ્રેસનું અસ્તિત્વ મારા કારણે હતું. કોંગ્રેસમાં ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવાની છે અને ચૂંટણી બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ તરીકે રહેશે કે નહીં તે સવાલ છે. ધન્યવાદ. જય હિન્દ.